દરવાજા જોઈ શકો છો. પબ્લિક આ બાજુ વધારે છે, ત્યાં બાજુ બધું ભરાયેલું છે એટલે વધારે પબ્લિક છે. પોલીસ વાળા ખાલી કરાવે છે એટલે જોઈ શકો છો એકદમ ખાલી છે. અહીંયા ધંધો નહીં કરો છે એટલે ખાલી કમ છે. આજ બજાર ખાલી તારે એમ કેવું લાગે એકદમ. ચાલો મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા બ્લોગની અંદર. આપણે આવી ગયા છીએ લાલ દરવાજા અને આપણે તમને આજે બજાર બતાવવાના છીએ. તો અહીંયા દરેક નાનું લઈ મોટું વસ્તુ મળે છે. તો લાલ દરવાજા આવી ગયા છીએ તે પાર્કિંગમાં ઉભા છીએ અત્યારે. તો આપણે જવાનું છે ત્યાં. તો હાલ તો અત્યારે ગયા છે અંદર કપડાં દરેક વસ્તુ અહીંયા મળી રહે છે. તો હાલ આપણે આ જગ્યા ઉપર ઊભા છીએ અને અહીંથી જ ચાલુ થઈ જાય છે બજાર. તો અંદર જવાનું છે અને બજાર મૂકી જવાનું છે. ભદ્રકાળી મંદિર પણ છે અને નેક્સ્ટ પોઈન્ટ છે. બધી વસ્તુ અહીંયા મળી રહે છે. સ્કૂટર માલ સામાન જેકેટ તો દરેક કે દરેક કપડાથી લઈ બધું વસ્તુ અહીંયા મળી રહે. તો આપણે અહીંયા જવાનું છે અને હાલ આપણે અહીંયા છીએ. તો ત્યાં જઈશું હવે. ભદ્રકાળી મંદિર ધંધો નહીં કરો છે એટલે ખાલી કમ છે. एकदम खाली कम हुआ तो रिक्शा पर तो मित्रों लाल दरवाजा तो बंद है. तो આપણે હવે અહીંયા દર્શન કરી લઈએ માં બહુચર માતાના. તો આપણે કુળદેવી છીએ અને બહુચરજીના દર્શન કરવાનો મોકો મળે તો તમને પણ દર્શન કરાવી દઈએ અને અમે પણ દર્શન કરી લઈએ છીએ. તો બોલો જય શ્રી બહુચરમાં. તો બજાર તો બંધ છે, જોઈ શકો છો. પબ્લિક ઘણું બધું છે પણ અહીંયા લોકો ભાગ્યા ભાગ કરે છે. પોલીસવાળા અહીંયા ઊભા રહેવા નથી આવતા કારણ કે રસ્તામાં જે રીતના ઊભા રહેવા હતા. તો આપણે દર્શન કરી લે છે અને બહુચરમાના પણ દર્શન કરી લે છે. ભદ્રકાળી માતાના પણ દર્શન કરી લે છે. જોઈ શકો તો ઘણું બધું પબ્લિક આવતું હોય જતું હોય પણ બજાર અડધું બંધ છે. આજ બજાર ખાલી તારે એમ કેવું લાગે એકદમ લીલા જેવું. ત્યાં જોરદાર માર્કેટ ભરાય પણ આજે ખાલી કમ છે એટલે નજારો તમે જોઈ શકો છો. બહુચર માતાના મંદિર પર તમે એટલું મોટું બજાર ભરાય છે પણ આજે ખાલી કમ છે અને પોલીસવાળા બધું ખાલી કરાવે છે અને બેસવા નથી જતા. તો અહીંયા કટલરીનો માલ સામાન ટોટલ અહીંયા મળે છે. કપડાથી બૂટ લઈ દરેક પ્રકારની વસ્તુ અહીંયા મળી રહે. તો મિત્રો આપણે કીધું કે લાલ દરવાજામાં બધું અત્યારે પોલીસવાળા ખાલી કરાવે છે અને જોઈ શકો છો એકદમ ખાલી છે. અહીંયા આખું માર્કેટ જ ખાલી થઈ જાય છે કારણ કે અહીંયા કોઈને બેસવામાં નહીં આવતા કોઈ. તો જે દુકાનો છે રેગ્યુલર ચાલુ છે. બાકી જે ગેરકાયદેસર બેસતા હોય લોકોને અહીંયા મળી હોય જતા કારણ કે પોલીસવાળાનો અહીંયા ગાડીઓ પણ એટલી છે ને હટાવવામાં આવે છે. તો કેટલા લઈને ભાગે છે. તો આ સ્થળ ઉપર આપણે અત્યારે ઊભા છીએ તો એકદમ તમને ખાલી કમ દેખાય છે. નહીં તો અહીંયા એટલું મોટું બજાર ભરાય છે, હેરવાની પણ જગ્યા નહીં હોતી. તો જે દુકાનો હોય છે રેગ્યુલર ચાલુ છે બાકી રસ્તા ઉપર અત્યારે નથી ઊભા રહેતા પોલીસવાળા. તો આપણે અત્યારે હાલ અહીંયા ઊભા છે જ્યાં બજાર મેં બરાબર ને આ જોઈ શકો બેંક છે અને બેંકની સામે ઊભા છીએ. તો અહીંયા પબ્લિક એટલું હોય અને ખરીદનારું પણ એટલું હોય પણ આજે કોઈને ખરીદવા પણ નહીં મળતું કારણ કે અહીંયા પોલીસવાળા કોઈ પણ નથી ઊભા રહેતા અને જે દુકાનો હોય તેઓને ઊભા રહે છે ખાલી. તો ખુલ્લે આમ જો રસ્તો પણ એકદમ રિક્ષાઓ સ્લો મોટામાં ફરે છે અને અહીંયા રિક્ષા નાખવી મુસીબત છે પબ્લિક જ એટલું હોય અને આજે ખાલી ફોન છે એકદમ.
તો ગાડી જાય, બાઇકો જાય ને આજે એકદમ ખાલી છે બજાર. તો લાલ દરવાજા આવતા હોય તો જોઈ લેજો, આટલું બજાર આવું છે, ખાલી છે. આ છે 3 દરવાજા, જોઈ શકો છો. પબ્લિક આ બાજુ વધારે છે, ત્યાં બાજુ બધું ભરાયેલું છે એટલે વધારે પબ્લિક છે. અને અહીંયા લાઇટર અહીંયા મળે છે. તો 3 દરવાજાની આ સાઈડ પબ્લિક છે અને ઘણી બધી દુકાનો છે. તો આ બધી કટલરીથી લઈ દરેક આઈટમ આપવા મળી રહે છે. તો આ બાજુ પબ્લિક છે, પેલી સાઈડ ભદ્રકાળી મંદિર સાઈડ તો કોઈને ઊભા રહેવા નથી જતા, ગેરકાયદેસર છે એટલા માટે. તો ત્યાં પબ્લિક ઘણું બધું છે પણ કોઈ વેચાણ નથી ચાલુ, પબ્લિક પણ ઓછું જ છે એમ. અને આ સાઈડ પબ્લિક ફૂલ છે. તો લાલ દરવાજા 3 દરવાજા સાઈડ અહીંયા બધું મળી રહેશે અને અહીં પણ ઘણું બધું પબ્લિક છે. તો ભીડ જોવા આ સાઈડ મળી રહેશે. તો તમે લાલ દરવાજા આવતા 3 દરવાજા આવજો તો જરૂર તમે જે જોઈએ બધું વસ્તુ આ સાઈડ કટલરીનું બધું મળી રહેશે. તો આ વખતે જો સિઝન ચાલુ થઈ ગઈ છે શિયાળાની અને જેકેટ અહીંયા આવી ગયા છે. તો જોઈ શકો છો તમને સસ્તા અને સારા જેકેટ પણ અહીંયા મળી જશે. તો આટલા જેકેટ અહીંયા છે, જો માર્કેટમાં વધુ આવશે. અને જ્યારે બજાર ભરાય ત્યારે બજારે ભરાય છે પણ થોડું કારણ કે મ્યુનિસિપાલિટીવાળા બેવાની જતા ભાગે ભાગ કરે છે. જોઈ શકો છો દુકાનની બાજુમાં જ અહીંયા ભરાયા છે. બજાર તો એકદમ ખાલી છે અને જોઈ શકો છો સાધન જઈ રહ્યા છે એટલે એકદમ બજાર ખાલી ખમ છે, કારણ કે પોલીસવાળા કોઈને પણ ઊભા નથી રહ્યા હતા. અને આપણે હવે જઈએ છીએ ઘર સાઈડ ને બજાર બતાવ્યું, બીજી સાઈડ ખાલી ભીડ છે. તો આ બજાર ખાલી છે. એક ભાઈ એવું કીધું કે 1 મહિનાથી ખાલી છે અને પેલા દરવાજા આવતા હોય તો જોઈ લો આ રીતનું છે. તો લાલ દરવાજાથી એમને ખરીદી કરવી એમનું તો મૂડ ઓફ થઈ ગયું છે, પણ ધંધાવાળાનો મૂડ પણ ઓફ થઈ ગયું. એટલે આપણા બિચારાનો ધંધો તો બગડે છે. ધંધો કરીને જે ખાતા હોય એમનું તો